નમસ્કાર વાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, તમારી ઈચ્છાને માન આપી અને આજે આપણે યુટ્યુબમાં જે જૂના પેપર છે એમનું સોલ્યુશન કરી અને વિડીયો અપલોડ કરવાનું નક્કી કર્યું છે. તો વન બાય વન આપણે બધા સવાલ વિશે ચર્ચા કરીશું. ટૂંક સમયમાં આનો વિડીયો જે છે એ આપને યુટ્યુબ પર મળી જશે. તો ખાસ કરીને આપણી જે ચેનલ છે એમપીડબલ્યુ બાય ડૉક્ટર સંજય દવે, જોડાયેલા રહેજો. સૌપ્રથમ સવાલ છે, સુરક્ષિત માતૃત્વ આશ્વાસન યોજના ક્યારથી અમલમાં આવી? એટલે કે સુમન યોજના ક્યારથી અમલમાં આવી? તો ઓક્ટોબર 2019થી આ યોજના જે છે અમલમાં આવી અને યોજનાનો મેઇન હેતુ નવજાત શિશુ અને માતાના અટકાવી શકાય તેવા મૃત્યુ અટકાવવા માટેનો છે. એટલે કે ઝીરો પ્રિવેન્ટેબલ નિયોનેટલ એન્ડ મેટર્નલ ડેથ. ત્યારબાદ વાત કરીએ એન્ટી લેપ્રસી દિવસ એ ક્યારે ઉજવવામાં આવે છે? તો આપ સૌ જાણો છો કે મહાત્મા ગાંધીનો નિર્વાણ દિન એ એન્ટી લેપ્રસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મહાત્મા ગાંધી પોતાના જીવન દરમિયાન લેપ્રસીના ઘણા દર્દીઓની સેવા સારવાર કરી, એટલા માટે મહાત્મા ગાંધીનો નિર્વાણ દિન જે છે 30 જાન્યુઆરી એ એન્ટી લેપ્રસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સાથે સાથે સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ જગ્યા સત દેવીદાસ અને અમર દેવીદાસ જે છે એમણે પણ લેપ્રસીના દર્દીઓની ખૂબ સારી સેવા કરી, આપ સૌ જાણો છો. રસીકરણની નોંધ કયા કાર્ડમાં કરવામાં આવે છે? તો મમતા કાર્ડમાં, ઓપ્શન સી. રસીકરણની નોંધ મમતા કાર્ડમાં કરવામાં આવે છે. 7 વર્ષની ઉંમર સુધીમાં બાળકને આપવાપાત્ર તમામ વેક્સિન નોંધ જે છે એ મમતા કાર્ડમાં કરવામાં આવે છે. અને મમતા કાર્ડનું બીજું નામ જે છે એ મધર એન્ડ ચાઇલ્ડ પ્રોટેક્શન કાર્ડ એ કહેવામાં આવે છે. ત્યારબાદ મોન્ટુક ટેસ્ટ શેના નિદાન માટે કરવામાં આવે છે? મોન્ટુક ટેસ્ટ જે છે એ ક્ષય રોગના નિદાન માટે કરવામાં આવે છે, એટલે કે ટ્યુબરક્યુલોસિસ. મોન્ટુક ટેસ્ટનું પરિણામ જે છે એ 72 કલાકમાં જાણવામાં આવે છે. અને મોન્ટુક ટેસ્ટ પોઝિટિવ હોય એનો મતલબ એવો થાય છે કે ભૂતકાળનો ચેપ અથવા તો ટીબીનો હાલનો ચેપ. અને મોન્ટુક ટેસ્ટ જે છે એ બીસીજી વેક્સિન આપ્યા પછી પણ પોઝિટિવ આવે છે અને બીસીજી વેક્સિન આપ્યાના 8 થી 14 વીક બાદ આ મોન્ટુક ટેસ્ટ જે છે એ પોઝિટિવ આવે છે. ત્યારબાદનો ઓપ્શન છે મલેરિયા કયા મચ્છરના કરડવાથી થાય છે? તો આપ સૌ જાણો છો કે મલેરિયા જે છે ફિમેલ એનોફિલિસ મધર કરડવાથી થાય છે. મેલ મોસ્કીટો કરડવાથી કોઈ ડિસીઝ થતા નથી. ક્યુલેક્સથી 2 પ્રકારના રોગો થાય છે, જાપાનીઝ એન્સફેલાઇટિસ અને હાથીપગો. હાથીપગાનું બીજું નામ છે ફાઇલેરિયા, ત્રીજું નામ છે એલિફેન્ટાઇટિસ, એટલે કે પ્રજીવથી થતી બીમારી છે. અને એડિસ ઇજિપ્તી દ્વારા જે છે 5 રોગો થાય છે. આપણે અગાઉ પણ લેક્ચરમાં કી દ્વારા યાદ રાખેલું છે, ABCD WYZ. એ એટલે એડિસ મચ્છર, સી એટલે સિકનગુનિયા, ડી એટલે ડેન્ગ્યુ, ડબલ્યુ એટલે વેસ્ટ નાઇલ ફીવર, વાય એટલે યલો ફીવર એન્ડ ઝેડ એટલે ઝિકા વાયરસ. ત્યારબાદ વાત કરીએ આપણે 4 ગ્રામ ફેટમાંથી કેટલી કેલેરી મળે છે? તો 4 ગ્રામ ફેટમાંથી જે છે એ 36 કિલો કેલેરી મળે છે. અહીંયા એકમ થોડો સુધારવો જોઈએ. 1 ગ્રામ ફેટમાંથી 9 કિલો કેલેરી, તો 4 ગ્રામ ફેટમાંથી 36 કિલો કેલેરી એ પ્રાપ્ત થાય છે. ત્યારબાદનો સવાલ છે લોહ તત્વ સૌથી વધુ શામાંથી મળે છે? તો પાલકની ભાજીમાંથી. આપણે જાણીએ છીએ કે તમામ લીલા શાકભાજી જે છે એ આયર્ન અને ફોલિક એસિડનો સમૃદ્ધ સ્ત્રોત છે. આયર્ન અને ફોલિક એસિડ જે છે એ લોહીમાં રક્તકણ બનવા માટે ખૂબ જરૂરી છે. એટલા માટે તમામ સગર્ભા માતાને આપણે એ લીલા શાકભાજી ખાવાનો આગ્રહ કરીએ છીએ. સાથે સાથે તાજા શાકભાજી શબ્દ વાપરીએ છીએ, કારણ કે વિટામિન સી જે છે એ ગરમી પ્રત્યે સૌથી વધુ સંવેદનશીલ છે. એટલા માટે ગરમીના લીધે સુકાવાથી, પકાવાથી, સંગ્રહ કરવાથી એ વિટામિન સીનો નાશ પામે છે. તો લોહ તત્વ સૌથી વધુ પાલક અને અન્ય લીલા પાનવાળા શાકભાજીમાંથી મળે છે. ગાજર અને કેરીમાંથી વિટામિન એ મળે છે. દૂધમાંથી વિટામિન બી અને વિટામિન ડી મળે છે. કેરી કાચી હોય તો વિટામિન સી પ્રાપ્ત થાય, કેરી પાકી હોય તો વિટામિન એ પ્રાપ્ત થાય. ત્યારબાદનો સવાલ છે કૂતરું કરડવાના કેસમાં નીચેના પૈકી કઈ રસી આપવામાં આવે છે? તો એન્ટી રેબિઝ વેક્સિન ARV એ આપવામાં આવે છે. સાથે સાથે કૂતરું કરડે ત્યારે
ટિટેનસ ટોક્સોઇડ એટલે કે ધનુર વિરોધી રસી પણ આપવી જોઈએ. અને જો ઈજા ગંભીર હોય અથવા કૂતરું હડકવાયું હોય કે કોઈ પણ પ્રાણી હડકવાયું હોય તો સાથે સાથે હ્યુમન રેબિઝ ઇમ્યુનોગ્લોબ્યુલિન પણ આપવામાં આવે છે. મિત્રો યાદ રાખજો, રેબિઝ જે છે એ 100% ફેટલ ડિસીઝ છે, એટલે કે એમાં 100% મૃત્યુદર રહેલો છે. અને રેબિઝ જે છે એ લીસા વાયરસ ટાઈપ 1થી થાય છે. બીજું નામ છે રેબડો વાયરસ. રેબિસના અન્ય નામોમાં હાઇડ્રોફોબિયા, એરોફોબિયા કહેવામાં આવે છે. કારણ કે રેબિઝના દર્દીને પાણી અને એર એટલે કે હવાનો ભય લાગે છે, સાથે સાથે લાઇટનો પણ ભય લાગે છે, એટલા માટે રેબિઝનું બીજું નામ છે હાઇડ્રોફોબિયા. અને રેબિઝ જે છે ચેતાતંત્રને અસર કરે છે. ભારતમાં નેશનલ રેબિઝ કંટ્રોલ પ્રોગ્રામ 2013માં લોન્ચ કરવામાં આવ્યો. હેતુ હતો કે ડોગથી થતા રેબિઝના કેસ 2030 સુધીમાં 0 કરવા. મિત્રો ભારતમાં વિશ્વના કુલ કેસો પૈકી 40% કેસ અને મૃત્યુ ભારતમાં જોવા મળે છે. અને ભારતમાં જોવા મળતા કુલ કેસો પૈકી 97% કેસ જે છે ફક્ત ડોગ બાઇટ એટલે કે કૂતરું કરડવાથી થાય છે. આ સિવાય બિલાડી કરડવાથી, અન્ય જંગલી પ્રાણીઓ કરડવાથી, ગાય ભેંસ ઘોડા આ બધા બાઇટ થવાથી પણ રેબિઝ થઈ શકે છે. બાકીના જે ઓપ્શન છે, પેન્ટાવેલેન્ટ રસી 5 રોગો સામે રક્ષણ આપે છે. ન્યુમોકોકલ રસી તાજેતરમાં 2021થી ગુજરાતમાં જેની શરૂઆત થઈ એ સ્ટ્રેપ્ટોકોકસ અથવા ન્યુમોકોકલ નામના બેક્ટેરિયાથી જે ન્યુમોનિયા અને અન્ય બીમારી થાય છે એમની સામે રક્ષણ આપે છે. પર્યાવરણની સ્વચ્છતા જાળવવા માટે દરેક વાહન ચાલક પાસે કયું સર્ટિફિકેટ હોવું જોઈએ? પોલ્યુશન અંડર કંટ્રોલ. ઓકે. અને અન્ય ઓપ્શન જે છે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની સ્થાપના 1974ના વોટર પોલ્યુશન પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ એટલે કે જળ પ્રદૂષણ અટકાયત અને નિયંત્રણ કાયદા અન્વયે કરવામાં આવી હતી. સાથે સાથે કેન્દ્ર લેવલે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પણ આવેલા હોય છે. ખોરાકમાંથી કેલ્શિયમના યોગ્ય શોષણ માટે શું જરૂરી છે? તો મિત્રો અગાઉ વાત કરી એ મુજબ વિટામિન ડી જે છે એ પાચન તંત્રમાંથી કેલ્શિયમના શોષણ અને કિડનીમાંથી કેલ્શિયમના પુનઃ શોષણ માટે જરૂરી છે. ઓપ્શન સી જે છે એ વિટામિન સી એ લોહ તત્વ કહેતા આયર્નના શોષણ માટે જરૂરી છે. વિટામિન કે જે છે એ રક્તસ્રાવ અટકાવે છે, એટલે કે લોહી ગંઠાઈ જવા માટે, જામી જવા માટે જરૂરી છે. અને વિટામિન એ જે છે એ આપણી સારી દ્રષ્ટિ માટે જરૂરી છે. વિટામિન એનું નામ છે રેટિનોલ. અને આંખમાં આવેલું રેટિના એટલે નેત્રપટલ. તો નેત્રપટલની તંદુરસ્તી માટે, સારા કાર્ય માટે વિટામિન એ જરૂરી છે. તો ક્વેશ્ચન નંબર 10માં જવાબ આવશે વિટામિન ડી. સ્વચ્છ ભારત અભિયાન ક્યારે શરૂ કરવામાં આવ્યું? તો 2 ઓક્ટોબર 2014. મહાત્મા ગાંધીનો જન્મદિવસ. મહાત્મા ગાંધીના જન્મદિવસે એમના સ્વપ્નનું ભારત જે છે એમને ભેટ ધરવા માટે આ અભિયાન જે છે એ 2014માં શરૂ કરવામાં આવ્યું. અને 2019માં જે છે એમનો ફેઝ 1 પૂરો થયો. 2019થી સ્વચ્છ ભારત મિશન ફેઝ 2ની શરૂઆત થઈ. મહાત્મા ગાંધીના સ્વપ્નનું ભારત એટલે કે ડસ્ટ ફ્રી, વેસ્ટ ફ્રી અને ઓપન ડિફિકેશન ફ્રી એટલે કે ધૂળ ધુમાડા મુક્ત, કચરા મુક્ત અને ખુલ્લામાં શૌચ મુક્ત ભારત જે છે એ બનાવવું. ત્યારબાદ છે એપિડેમિક એટલે શું? એક એરિયામાં એક જ સમયે ચેપી રોગના ઘણા કેસો જોવા મળે એમને એપિડેમિક કહેવામાં આવે. ત્યારબાદ ઓપ્શન બી જે છે ચેપી રોગોના કેસો ઘણા એરિયામાં થોડા પ્રમાણમાં જોવા મળે, એનો મતલબ કે છૂટા છવાયા કેસો હોય જેને સ્પોરોડિક કહેવામાં આવે. આયોડિન નામના તત્વની ઉણપથી કયો રોગ થાય છે? તો હાઇપોથાઇરોઇડિઝમ, જેનું બીજું નામ છે ગોઈટર, ગલગંડ. આર્થરાઇટિસ જે છે એ સાંધાના ઘસારા અને સોજાની બીમારી છે. પેરાલિસિસ એટલે લકવો. એક્ઝિમા એટલે ખરજવું, જે સ્કિનની એલર્જીક બીમારી છે. ત્યારબાદ વાત કરીએ ત્રિગુણી રસી બાળકના પ્રથમ વર્ષની ઉંમરમાં કેટલા અંતરે અપાય છે? તો આઈડિયલી જે છે એ ઓપ્શન આવે 1 મહિનાના અંતરે એટલે કે 28 દિવસના અંતરે આપવામાં આવે, પરંતુ અહીંયા ઓપ્શન એ જે છે નજીકનો છે એટલા માટે આપણે એમને માન્ય રાખશું. ઓપ્શન સી દર 1.5 માસે જે છે આપવામાં આવે છે. આઈડિયલી દર મહિને પેન્ટા પહેલો, પેન્ટા બીજો, પેન્ટા ત્રીજો એટલે કે ત્રિગુણી રસી જે છે 1.5, 2.5 ને 3.5 મહિને આપવામાં આવે છે.
ત્યારબાદ દૂધને જંતુમુક્ત કરવાની ઉત્તમ પદ્ધતિ કઈ છે? તો દૂધનું પેચ્યુરાઇઝેશન. ત્યારબાદનો સવાલ છે NRSM એટલે કે નેશનલ રૂરલ હેલ્થ મિશન, જેમની શરૂઆત થઈ 2005માં. 2013માં નેશનલ અર્બન હેલ્થ મિશનની શરૂઆત થઈ અને 2013માં નેશનલ હેલ્થ મિશન આવતા નેશનલ રૂરલ અને નેશનલ અર્બન હેલ્થ મિશન બંનેને NHMના સત્ર તળે સમાવી લેવામાં આવ્યા. સાથે સાથે મિત્રો એક ખાસ વાત યાદ રાખવા જેવી છે કે જે સિટીની વસ્તી 50,000 કરતાં ઓછી હોય એમના હેલ્થ મેનેજમેન્ટની જવાબદારી જે છે નેશનલ રૂરલ હેલ્થ મિશનના શિરે હોય. જે સિટીની વસ્તી 50,000 કરતાં વધુ હોય તો એમના હેલ્થની જવાબદારી જે છે નેશનલ અર્બન હેલ્થ મિશનના અંડરમાં આવે છે. નીચેનામાંથી કયો રોગ વિષાણુથી થાય છે? તો આપ જાણો છો કે અછબડા જે છે ચિકન પોક્સ એ વેરીઝોલા જોસ્ટર વાયરસથી થાય છે અને અન્ય 3 બીમારી લેપ્રસી, કોલેરા અને ડિપ્થેરિયા આ જીવાણુ એટલે કે બેક્ટેરિયાથી થાય છે. અછબડા માટે જવાબદાર વાયરસ વેરીઝેલા જોસ્ટર વાયરસ. ત્યારબાદ લેપ્રસી માટે માઇકોબેક્ટેરિયમ લેપ્રી, કોલેરા માટે વિબ્રિયો કોલેરી અને ડિપ્થેરિયા માટે કોર્નીબેક્ટેરિયમ ડિપ્થેરી. ત્રણેય રોગોના નામ પરથી જ એના કારકના નામ છે, આપ સૌને ઇઝીલી યાદ રહી જશે. ત્યારબાદનો સવાલ છે પાણીનો એક પરમાણુ એટલે 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન